क्षण कर्म चेतन बंधकारु, कर्म के अवसान का कह कर स्वरूप यथार्थ जग का, जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है। ओम नमः सिद्धेभ्यः, ओम नमः सिद्धेभ्यः, ओम नमः सिद्धेभ्यः। नमो अरहन्ताणं, नमो सिद्धाणं, नमो आयर्याणं, नमो वज्रायाणं, नमो लोये सवसाहुणम्। मंगलम भगवान वीरो, मंगलम गौतमो गणी, मंगलम कुंद कुंदार्यो, जैन धर्मोऽस्तु मंगलम्। सर्वमंगल मांगल्यं सर्वकल्याणकारकं, प्रधानं सर्वधर्माणां जैनं जयतु शासनम्। श्रीमत्परं गंभीर शाद्वादामोघलाञ्छनम्, जीयात्रैलोक्यनाथस्य शासनं दिनशासनम्। आत्म बने परमात्मा हो, शांति सारे देश में है, देश ना सर्वोदयी महावीर के संदेश में है, देश ना सर्वोदयी महावीर के संदेश में। हाँ? आसो वध तेरस 21/10/76 વીર સંવત 2502 ગુરુવારનો પ્રવચન. ધનતેરસના દિવસે થયેલો પ્રવચન. આજથી 45 વર્ષ પહેલા ગુરુદેવશ્રીએ 110 નંબરની ગાથા, 110 નંબરનો પ્રવચન યાદ રાખવા જેવું છે. કાયમને માટેનું બહુ સારું એવું ભાથું છે. 17મી ગાથા અને 110 નંબરનો પ્રવચન ગુરુદેવશ્રીનો. 9:30 ઉપર થયા છે, એટલે આપણી પાસે 25 મિનિટ છે. એ સમયની મર્યાદામાં રહીને આપણે મૂળ ચર્ચાની ચર્ચા, વિષયની ચર્ચા આપણે કરીએ. પહેલી વાત તો મને એક વિચાર આવ્યા, ખાસ કરીને આ 17મી ગાથા ઉપરનું જે આજનું પ્રવચન છે એ વારંવાર સાંભળવા જેવું છે. એક વાર બે વાર એમ નહીં, શરૂઆતમાં તો 5-10 વખત સાંભળવું જોઈએ. મહિને, 2 મહિને, 6 મહિને, 1-2 વખત તો આ સ્વાધ્યાય, આજનો સ્વાધ્યાય 110 નંબરનું પ્રવચન
સાંભળવા જેવું છે. બે ત્રણ વિષય બિંદુઓની જો વાત કરું તો સૌથી પહેલા તો આજના વ્યાખ્યાનમાં જિનાગમમાં નિશ્ચય સંકિત અને વ્યવહાર સંકિત, કેમ કે ગાથાઓ ચાલે છે ને, 19 ગાથાઓ ચાલે છે બધી પરમાત્મ પ્રકાશમાં, મોક્ષ માર્ગ સંબંધીની ગાથાઓ છે. પહેલી 10 ગાથાઓ તો મોક્ષ સંબંધીની ગાથાઓ પૂરી થઈ. પછી એક ગાથા 11મી ગાથા આવી, 11મો છંદ આવ્યો મોક્ષ નું ફળ. બરાબર, અનંત ચતુષ્ટય આત્માને એક સમય માટે પણ છોડતા નથી એમ કરીને મોક્ષનું ફળ કેવું, ટૂંકમાં અનંત ચતુષ્ટય સંપન્ન દશા, અનંત સુખની દશા, અનંત જ્ઞાનની દશા, અનંત વીરીની દશા, એમ કરીને અનંત ચતુષ્ટય સંપન્ન દશા આત્માને એક સમય માટે પણ છોડતો નથી. એ મોક્ષનું ફળ છે. એની ચર્ચા સરસ મજાની એમાં થઈ 11મા છંદમાં. પછી 12મા છંદથી આ 19 શ્લોકોનો ક્રમ ચાલે છે. અને ઉપરા ઉપરી વારંવાર આ મેં વાત કરી છે, આમાં મોક્ષ માર્ગની મીમાંસા છે. એક સૌથી પહેલા એક વાત કહેવાનું મન થાય કે આપણે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ સૂત્ર તો હજારો વખત આપણે સાંભળીએ છીએ, અથવા વક્તાઓના વ્યાખ્યાનોમાં આપણે સાંભળીએ કે ભાઈ નિશ્ચય મોક્ષ માર્ગ, વ્યવહાર મોક્ષ માર્ગ. હા, ટોડરમલજીનું વાંચીએ મોક્ષમાં પ્રકાશક તો એમાં આવે કે મોક્ષ માર્ગ તો એક જ પ્રકારનું છે, પણ એના કેવળ કથન જ બે પ્રકારે છે, કે માર્ગ બે નથી, કેવળ એના કથન જ બે પ્રકારના છે. બરાબર, તો આવું બધું બહુ જેને કહીએ ને કે સામાન્ય જાણકારી કેવળ આપણને છે, બહુ સામાન્ય જાણકારી, આખી દુનિયાની વાત કરું છું, મારા સહિત આપ સૌની અને આખા જગતની વાત કરી. અને બીજી વાત, બસ આત્માનું શ્રદ્ધાન, એ નિશ્ચય સમ્યક દર્શન, અને વ્યવહારે પછી દયા દાન ધર્મ વગેરે કરવો એ વ્યવહાર. આવી એક ગેર સમજણ છે દુનિયાના એકો એક જીવન. પહેલા મને બતાવો, હાથ ઊંચા કરીને મને કહો, આજનું પ્રવચન કેટલા લોકોએ સાંભળ્યું છે? સરસ. હજી થોડું હું હાજરી માટે લઉં છું, કેમ કે હું જે ગંભીરતાથી આ વાત અહીં આપ સૌની સામે મૂકવા માંગુ છું, એ ગંભીરતાની વાત આપ સૌએ આત્મસાત કરી કે નહીં ગુરુદેવશ્રીના વ્યાખ્યાનને આધારે, એટલે જ કેવળ એટલું જ હું જાણવા માંગુ છું. એટલે મને એની ગંભીરતા તમે લોકો કેટલા સમજો છો, સમજી શકો છો, એના અણસાર આવે. જો હું 4-5 બાબતો સૌથી પહેલા ઝડપથી બોલી જાઉં છું, સાંભળો, બહુ ધ્યાનથી સાંભળજો, એકાગ્રતાથી. સૌથી પહેલી વાત, આજના પ્રવચનમાં સરાગ સમ્યક્ત્વ અને વીતરાગ સમ્યક્ત્વની વાત આવી. બરોબર, એને આપણે એમ કહીએ વીતરાગ સંકિત અને સરાગ સંકિતની વાત આવી. બરોબર, બીજી વાત, પોઈન્ટ બોલું છું, પેલા પોઈન્ટ સાંભળજો. વીતરાગ સંકિત અને સરાગ સંકિત આ બે વસ્તુઓ નથી, આ એક જ વસ્તુ છે. સમજાય છે? જો હું એક વાત કરું, સામે ભાણેજ ઉભો હોય, હા, માસીનો દીકરો ઉભો હોય, હા, બહેનનો દીકરો ઉભો હોય, પોતાનો દીકરો ઉભો હોય, એક બાળક કહે છે મમ્મી, બીજો બાળક કહે છે માસી. મને બતાવો, એ સ્ત્રી માં છે કે માસી છે, મમ્મી છે કે માસી છે? બોલો કોણ છે? હા, अच्छा बहन उभी હોય તો એ દીદી દીદી કહે, તો એ દીદી છે, માં છે, માસી છે? વિચાર કરો. ભાઈનો દીકરો ઉભો હોય, ભાણેજ કહેવાય ને, શું કહેવાય? ભાણેજ કહેવાય, ભાઈનો દીકરો. એ એમ કહે છે ફૈબા. હા, હવે એ બોલો, એ ફૈબા છે, મમ્મી છે, માસી છે, દીદી છે?
અને ઘર ધણી આવીને ઉભા રહે તો ઈ કોણ છે? ધર્મ પત્ની છે. બરોબર? કોણ છે પહેલા નક્કી કરો. અરે ઈ તો સ્ત્રી છે. એને જોવાના એંગલ થી એના નામ જુદા જુદા પડે છે. ખ્યાલમાં આવ્યો? તો આપ સાંભળજો, બહુ ગંભીરતાથી સાંભળજો. આજના પ્રવચનમાં આ વાત બહુ ઠોસ રીતે આવી. વીતરાગ સંકિત એ દૃષ્ટિની અપેક્ષાએ, નિશ્ચય સંકિત એ દૃષ્ટિની અપેક્ષાએ, અને એને સરાગ સંકિત કીધું એ ચારિત્ર મોહના ઔદયિક જે ઉદય ભાવ છે, કષાય ભાવ, એની અપેક્ષાએ, ચારિત્રના દોષની અપેક્ષાએ તે સરાગ સંકિત છે. અને વીતરાગ દ્રષ્ટિની અપેક્ષાએ તો એ નિશ્ચય સંકિત છે. એનો અર્થ એમ થયો ઈ વસ્તુ બે નથી, વસ્તુ તો એક જ છે. ત્રીજો એક પોઈન્ટ બહુ ધ્યાનથી સાંભળજો. ત્રીજો પોઈન્ટ બહુ માર્મિક છે. જો કે છે તો ઈ નિશ્ચય સંકિત. એક એક શબ્દ ધ્યાનથી સાંભળજો. બધા ગુરુદેવશ્રીના શબ્દો હું બોલું છું. છે તો ઈ નિશ્ચય સંકિત, પણ ચારિત્રના દોષને લીધે એને કહેવામાં આવે છે સરાગ સંકિત. અને એ સરાગ સંકિત રૂપી જે રાગપણું છે, વિકલ્પ છે, દોષ છે, એનો અભાવ કરીને જ વીતરાગ સંકિત નિર્વિકલ્પ પ્રગટ થાય. તો એનો અભાવ કરીને થાય એટલે એને પરંપરા નિશ્ચય સંકિતનું કારણ કીધું. હવે વળી પાછું ત્રણ વસ્તુ થઈ. એ નિશ્ચય સંકિત છે કે સરાગ સંકિત છે કે પરંપરા કારણ છે. તો પહેલી વાત નક્કી કરો, એ ત્રણ જુદી જુદી વસ્તુ નથી, એ એક જ છે. વાહ, કેવું ગજબનું છે. એક વાત સાંભળો. આપણે જવું છે મુંબઈ. રેલવે સ્ટેશને આપણે ગયા. રેલવે સ્ટેશને આપણે પહોંચી ગયા. અને જેમ અમદાવાદમાં છે ને 17-18 બધા પ્લેટફોર્મ, બધા 18-20 બધા પ્લેટફોર્મ. અને સમજો શિયાળો છે, આપણે ઉપર ઓલું હોય ને ચાલીને જવાનું હોય પુલ જેવું, તો ત્યાં તડકે જઈને બેઠા છે. તો આમથી 10-20 ટ્રેનો આવે અને આમથી 10-20 ટ્રેનો આવે. આપણામાં હલચલ ક્યારે થાય? જ્યારે આપણા પ્લેટફોર્મ ઉપરની આપણી ટ્રેન આવે ત્યારે. અચ્છા, નાનું છોકરું હોય કે મમ્મી 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 ટ્રેન તો કેટલી બધી આવી ગઈ. જો આમથી આવે ને આમથી આવે, પણ બેટા એ ટ્રેનો આવે અને જાય, પણ આપણી ટ્રેન એમાં એકે નથી. ખ્યાલમાં આવે છે? મારે જે મારા ગંતવ્યને પામવું છે, ગંતવ્ય સુધી જવું છે, જેમાં મારે બેસવું છે, સમજો, જેમાં મારે બેસવું છે ઈ મારી ટ્રેન ને. આપણી ટ્રેન કઈ? જેની સાથેના મારા નિમિત્ત નૈમિત્તિક સંબંધો છે, ઈ આપણી ટ્રેન. બહુ માર્મિક વાત છે આ. હા, એક ઓર ગામ અને એક ઓર રામ, આની કોર રામ અને ઓની કોર ગામ. ખ્યાલમાં આવ્યું? પરંપરા કારણની પણ એવી વિવક્ષા છે. ઈચ્છે નિશ્ચય સંકિત, ઈચ્છે નિશ્ચય સંકિત, અને ચારિત્રના દોષને લીધે એને કહેવામાં આવે છે સરાગ સંકિત. સરાગ સંકિત એટલે વ્યવહાર સંકિત. અને 2 દિવસ પહેલાના પ્રવચનમાં કીધું વ્યવહાર સંકિત ઈ સંકિત જ નથી, એ તો રાગ છે. રાગને જોઈને કહેવામાં આવે છે. ખ્યાલમાં આવ્યું? આવી અદ્ભુત 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 બધી ચર્ચા. આ 3 બિંદુઓની મેં વાત કરી. છઠ્ઠી ગુણસ્થાનનો ગુરુદેવશ્રી દાખલો આપ્યો. છઠ્ઠા ગુણસ્થાન બહુ ગજબની વાત આવી આજે. છઠ્ઠા ગુણસ્થાને સવિકલ્પ અવસ્થા છે કે નહીં? હા, 28 મૂળ ગુણના પાલનરૂપ સવિકલ્પ અવસ્થા છે. પણ સાંભળો ગુરુદેવશ્રી શું કીધું. સવિકલ્પ અવસ્થા છે એ બહારના ચારિત્રના દોષને લીધે કહેવામાં આવે છે, પણ એ છઠ્ઠે ગુણસ્થાને પણ નિશ્ચય જ છે.
ત્યાં શુદ્ધોપયોગની પરિણતિ છે કે નહીં? અંદરમાં છઠ્ઠામાં છે કે નહીં? હા, દીકરી પરણી હોય અને સાસરેથી ઘરે આવી હોય, મા બાપ પાસેથી હોય, અરે માના ખોળામાં એ માથું મૂકીને રડતી હોય, મારો વર મને બહુ હેરાન કરે છે, મમ્મી તું કઈ કેજે, મમ્મી મમ્મી. તો એ મમ્મી મમ્મી કહે છે, એના દુનિયામાં કોઈ સાસુ નથી. એ સાસુ ક્યાં? સાસરી. સમજાય છે? અહીંયા માના ખોળામાં માથું મૂકીને રડે છે એટલે દીકરી છે, પણ એ કોકની પત્ની છે, કોકની પુત્ર વધુ છે. સમજાણું શું કીધું? આ બધી અપેક્ષાઓ. હા, તો વીતરાગ સ્વરૂપ સ્વભાવની દ્રષ્ટિએ તો નિશ્ચય સંકિત, વીતરાગ સંકિત, પણ ચારિત્ર દોષને લીધે એને જ સરાગ સંકિત કહેવામાં આવે. અને સરાગ સંકિત જ વ્યવહાર સંકિત છે. વ્યવહાર સંકિત કોઈ બહારની વાત નથી. જો એક વાત યાદ રાખજો, મોક્ષમાં પ્રકાશકનો જ્યારે પણ સ્વાધ્યાય કરીએ ત્યારે એક વાત મગજમાં આવી જોઈએ, નિશ્ચય અને વ્યવહાર બહારમાં નથી હોતા, નિશ્ચય અને વ્યવહાર અંદરમાં હોય છે. કેમ કે નિશ્ચય અને વ્યવહાર ઈ નહીં, ભાવ શ્રુત જ્ઞાનના અંશ છે, કોઈ ક્રિયાના ભેદ નથી. અને ભાવ શ્રુત જ્ઞાન અંદરમાં હોય કે બહારમાં હોય? ભાવ શ્રુત જ્ઞાન તો અંદરમાં હોય ને. તો ભાવ શ્રુત જ્ઞાનના જે અંશ છે એ નિશ્ચય અને વ્યવહાર. તો નિશ્ચય અને વ્યવહાર ખરેખર તો એ અભિપ્રાયના નામ છે, જ્ઞાન ગર્ભિત અભિપ્રાયોના નામ છે. નિશ્ચયનો અભિપ્રાય, વ્યવહારનો અભિપ્રાય આવે છે ને બધું. તો નિશ્ચય સંકિત, વ્યવહાર સંકિત અંદરની વાત છે. અંદર વીતરાગ સ્વરૂપ સન્મુખની દશા જે પ્રગટ થઈ, જેને આપણે વીતરાગ સમ્યક કીધું, એનામાં રહેલા ચારિત્રના દોષની અપેક્ષાએ જ્યારે જોઈએ છીએ ત્યારે એને જ સરાગ સંકિત કહેવામાં આવે છે. અને જે બંધ થાય એ સરાગને લીધે, સાંભળજો, બંધ જે થાય એ સરાગને લીધે, અને નિર્બંધ મોક્ષ માર્ગ જે ખુલે એ વીતરાગતાને લીધે. એક બનાવ બનેલો, હું તમને દાખલો આપું. અહીંયા આપણે ત્રિકોણ બાગ આગળ ઓલું છે ને, કયો શું કહેવાય, નહીં ઓલો ડીસી ની છે ને દુકાન, બહુ ફેમસ, એલોરા છે ને? હા હા, કોણે? હા, એલોરા. તો એક વખત એવું થયું કે કોઈ એક ઘરેથી કોઈ ડ્રેસ ડીસી માટે આપવાનું હતું, એટલે આપી આવ્યા હતા. પછી 4-6 દિવસ પછી લેવા ગયા. તો ઓલાએ કીધું કે ભાઈ એનો 2 જણા ગયા હતા અમે, તો એના કંઈક 150 રૂપિયા થયા હતા. સાંભળજો, સાંભળવા જેવું છે દાખલો, એમાંથી મર્મ સમજવા જેવું છે. 150 રૂપિયાની વાત થઈ હતી. હવે જયારે એ આપી આવ્યા હતા ત્યારે ઓલાએ કીધું હતું કે ધાગા નીકળી જશે, કાંઈ વાંધો નહીં, ડાઘ જે હતા એના ઉપર નીકળી જશે, કાંઈ વાંધો નહીં. પછી જયારે લેવા ગયા તો ઓલા ધાગા થોડાક દેખાતા હતા. તો ઘરવાળાએ શું કીધું ખબર? રૌદ્ર રૂપ ધારણ કરીને, તમે તો કીધું હતું કે ડાઘા તો નીકળશે, ત્યારે તમને મેં કીધું હતું કે 150 રૂપિયા હું ત્યારે જ આપીશ. સિદ્ધિ સાંભળ. તો એને શું કર્યું ખબર? હું 25 રૂપિયા ઓછા આપીશ, કેમ કે ડાઘા નીકળ્યા નથી. ધરાર એ 150 રૂપિયાની વસ્તુ. ઓલા કહે કે બેન એક કામ કરો, તમે 50 નહીં આપો, 100 રૂપિયા આપી દેજો. તો એ કહે કે ચાલશે? હા ચાલશે. 50 રૂપિયા એમાંથી ઓછા આપીને 100 રૂપિયામાં લઈ આવ્યા. કેમ કે પ્રોમિસ શું હતું? ડાઘા નીકળશે. ડાઘા નહોતા નીકળ્યા. જો એક કપડા લત્તા દાગ દાગીનાની બાબતમાં આવી રીતે બધી માથાકૂટો આપણે કરીએ છીએ, અને રાગ રહે, અસ્થિરતા રહે, હા, અને એને નિશ્ચય સંકિત કેમ કહેવાય? અરે એ તો સરાગ સંકિત છે. બીજી વાત, એનો દંડ ભોગવવો પડશે. એનો દંડ શું ભોગવવો પડશે? પુરુષાર્થ સિદ્ધિભાઈમાં લખ્યું છે, સાંભળજો, જે આપ સૌએ પુરુષાર્થ સિદ્ધિભાઈ સાંભળેલું છે. જે તપ વડે મુક્તિની પ્રાપ્તિ થાય, એ તપના ફળમાં મોક્ષ ન મળતા સ્વર્ગાદિકનું મળે,
એ શુભોપયોગનો અપરાધ છે. સમજાય છે? એ સરાગ સમ્યક્ત્વની મહેરબાની છે. એ સરાગ સમ્યક્ત્વની કૃપા છે. હા, ગઈકાલે ધવલાના વાંચનમાં એક બહુ રોમાંચકારી, નહીં ધવલા નહીં, મૂલાચાર, રાત્રે 2-2.5 કલાક મૂલાચારનો સ્વાધ્યાય ચાલે. લગભગ 7:30 થી 9 સુધી ચાલે. હવે 9 ની જગ્યા 9:15 થઈ જાય. 2 કલાક ચાલે રોજ. લગભગ 35-36 દિવસ થઈ ગયા. ગઈકાલે રવિવાર હતો અને નિરાત હતી એટલે બહુ શાંતિથી હું સાંભળતો હતો. એક બહુ સરસ દાખલો એમાં આવ્યો, સાંભળજો. સીતાજી હતા. સીતાજી સ્ત્રી પર્યાયની વાત કરું છું. હા, ધર્માત્મા હતા કે નહીં? સીતાજી સમ્યક દ્રષ્ટિ જ્ઞાની જીવ હતો કે નહીં? અગ્નિ પરીક્ષા થઈ, સાંભળો છો બરાબર? અગ્નિ પરીક્ષા થઈ અને અગ્નિ શૈયામાંથી પુષ્પની માળા બની ગઈ. અગ્નિ શૈયામાંથી એને પુષ્પની માળા થઈ ગઈ. ઓકે, આ સીતાજીનો પુણ્યનો ઉદય, ધર્માત્મા સીતાજીનો પુણ્યનો ઉદય. બીજી વાત સાંભળો. શું ગજ સુકુમારને આવું થયું? અરે શું સમજાય છે ભાઈ પ્રકાશભાઈ? સંભળાય છે? ગજ સુકુમારના માથે તો સગરી બળીને હડબડ બળતી હતી. સાંભળજો, હજી સાંભળો મર્મની વાત. ગજ સુકુમાર જેવાને તો સગડી બળતી હતી, કાંઈ અગ્નિની માળા ન થઈ. પહેલી વાત, દરેક ધર્માત્માના ઉદય એક સરખા નથી હોતા. બીજી વાત સાંભળો, રાધિકા વાળા, બહુ માર્મિક વાત છે. બીજી વાત બહુ માર્મિક વાત છે. દરેક ધર્માત્માના ઉદય એક સરખા નથી હોતા, એક વાત. બીજી વાત, ઈ બેઉમાં મોટા કોણ છે બતાવો? આમ તમે જુઓ તો જો આ જ્યોત્સનાબેન આમ તાળી વગાડી વગાડી કહે છે ગજ સુકુમાર, ગજ સુકુમાર. એ છે ને, એ છે ને બેન, ક્યાંક છે અહીંયા ગજ સુકુમાર નો છે ફોટો અહીંયા. હા, ગજપંતર. હા, સાંભળો સાંભળો, બહુ સરસ વાત કરું છું. સીતાજી તો સ્ત્રી પર્યાય વાળો જીવ છે ને, ભલે ને સમ્યક દ્રષ્ટિ, પણ સ્ત્રી પર્યાય વાળો જીવ છે કે નહીં? તો એની અગ્નિ તો માળા થઈ જાય. અને ગજ સુકુમારે એવા કયા પાપ કર્યા છે? અંતર્મુહૂર્તમાં તો કેવળ જ્ઞાનની પ્રાપ્તિ લેવાના છે, કરવાના છે. એ તો મુનિરાજ છે ને. તો સ્ત્રી પર્યાય વાળો સમ્યક દ્રષ્ટિ મોટો કે ધર્માત્મા મુનિરાજ મોટા? પહેલા એ નક્કી કરો. બોલો કાશી વિશ્વનાથ વાળા, બોલો. હા, મુનિરાજ મોટા છે ને. હા, તો અગ્નિની મહેરબાની માળા તરીકે સીતાજી પાસે થઈ, ગજ સુકુમાર પાસે ન થઈ. તો એનો અર્થ એમ છે કે સીતાજી મોટા અને ગજકુમાર ખોટા, એવું છે? શું સમજ્યા આ દ્રષ્ટાંતમાંથી? શું સમજ્યા? મેં તો 2 મિનિટ માટે વાત કરી છે. આની ચર્ચા અડધી કલાક સુધી થઈ ગઈકાલે, અડધી કલાક સુધી. દરેક ધર્માત્માના ઉદય એક સરખા હોતા નથી. પુણ્યનો ઉદય દરેક ધર્માત્માના હોય જરૂરી નથી. સીતાજીના ભાગ્યમાં પાલવમાં પુણ્યના પરમાણુ હતા એટલે માળા બની ગઈ. અને સાંભળો સાંભળો સાંભળો, 3 વખત કહું છું. ગજકુમારના પાલવમાં પુણ્યના પરમાણુ જ નહોતા, ઈ બળીને ખાક થયા એટલે બીજે સમયે કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થઈ. ચલો, સીતાજી બનવું કે ગજકુમાર બનવું? અમારે કાંઈ નથી બનવું, અમે જેવા છીએ તેવા છીએ. હા, સમજાય છે? આજે બહુ સરસ વાક્ય વાંચ્યું મેં સવારે, બહુ આનંદ આવ્યો. સાંભળો. તુલના, તુલના એટલે કમ્પેરિઝન. તુલના કરશો તો દુઃખી થશો, અતુલનીય બનો. લખવા જેવું વાક્ય છે. પ્રકાશભાઈ હવે લખે છે, જો. હા, કેમ આ મમ્મીને કેવું પડશે? દીકરી બાજુમાં બેઠી છે તોય. હા,
તુલના કરવાથી રાડો પાડવાનો, દુખી થવાનો વારો આવશે. અતુલનીય બનો. હા, ધ્રુવ અચલ अनुपम गति जिनने पाई है, सारी उपमाएं जिनसे आज शर्माई है. समજાય છે? હા, આવું જીવન હોવું જોઈએ. મારે સરખામણી કોઈની હારે નથી કરવી. હા, હું જેવો છું તેવો છું. સમજાય છે? આપણા જેવા પછી ગજકુમાર પાસે હોઈએ ને, ગજકુમાર પાસે ગજપંતા ગયા હોય ભૂલેથી, તો એના કાનમાં કહેશો, કા મહારાજ તમારા માથે જે મૂકેલી અગ્નિ છે માળા કેમ નથી બનતી? સીતાજીની તો અગ્નિ માળા બની ગઈ હતી. તમે કઈ ખોટું કામ કર્યું છે? તો ગજકુમાર કહેશે, ઉભો રે, થોડીક વાર ઉભો રે, પછી મારે જવાબ દેવાની જરૂર નથી. શરીર ભાપ બનીને, કપૂર બનીને ઉડી જશે અને તમારા મોઢામાંથી આવશે નમો સિદ્ધાણમ. અરે કયા પુણ્યના ઉદય અને કયા પાપના ઉદયને જોવો છો? ઉદય માત્ર કલંકની વાત છે. જોશનાબેન શું કીધું? ઉદય માત્ર કલંકની વાત છે. અમારે ઉદય જોતું જ નથી. અમારે તો ઉદય કપૂરની માફક શું કહેવાય, ભાપ બનીને ઉડી જાય. આ તો મૂલાચારની ગઈકાલે ચર્ચા આવી હતી. હા, બહુ અદ્ભુત ચર્ચા હતી. આમ રૂવાટા ઉભા કરે એવી ચર્ચા હતી. આ 2000 પહેલાના ગ્રંથો છે બધા. હા, તો નિશ્ચય સમકિત, સમકિત તો સમકિત જ હોય છે. વાત પૂરી. સમકિત તો સ્વભાવની દ્રષ્ટિ નિશ્ચય સમકિત એક જ હોય છે. પણ ચારિત્રના દોષને સથવારે જ્યારે એને જોવામાં આવે એને સરાગ સમકિત કહેવામાં આવે. અને પછી છઠ્ઠા ગુણસ્થાને પણ ભલે ને ક્રિયા રૂપે બાહ્યમાં, ભલે ને ક્રિયા રૂપે બાહ્યમાં 28 મૂળ ગુણરૂપ ક્રિયાઓ છે, એટલે સરાગ સમકિતની એવી બાહ્ય ક્રિયાઓ દેખાય છે, પણ એનો અભાવ કરીને, એ રાગનો અભાવ કરીને નિર્વિકલ્પ સમાધિ પ્રાપ્ત થાય. એટલે એને પરંપરા કારણ પણ કીધું. પરંપરા એટલે એનાથી થાય એમ નહીં. આ આખો આજનો સરાગ સમકિત અને વીતરાગ સમકિત અંગેની અદ્ભુત ધનતેરસની લક્ષ્મી પૂજા. સિદ્ધિ શું કીધું? હા, આ લક્ષ્મી પૂજા ઓલી નહીં. હે લક્ષ્મીજી, આખી રાત ધંધે બેસીને આપણે જે પૂજા કરીએ, ગલ્લાની પૂજા કરીએ, નાના હનુમાનજી બેઠા હોય, કેવા 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 લોકો તો કેવા કેવા ચાલાક હોય છે. આમ ગલ્લે બેઠા હોય ને, આમ ડ્રાવર હોય, ડ્રાવરમાં અંદર એ એર કન્ડિશનમાં બેઠા હોય ગણેશજી, ત્યાં અંદર ગામને ખબર ન પડવા દે, જય જય નાથ પરમ ગુરુ હો, રોકડીઓ હનુમાન. અરે આ ગ્રહિત મિથ્યાત્વના સંસ્કારો ક્યાં લઈ જશે વિચાર તો કરો. ખ્યાલમાં આવે છે? હા, બહુ સમજવા જેવું છે. તો નિશ્ચય સમકિત અને વ્યવહાર સમકિત, એને સરાગ સમકિત, એટલી અદ્ભુત મીમાંસા આજે આવી છે. વારંવાર 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 સાંભળવા જેવું છે. હા, અને જે ગજબની પ્રવચન સાર તો એમ કહે છે કે પર્યાયનો પોતાનો જન્મક્ષણ છે, પર્યાય પોતાને લીધે થાય. કેટલી વખત ગુરુદેવશ્રીએ 6 વખત બોલ્યા, 6 વખત. જે પર્યાય પ્રગટ થાય છે એને દ્રવ્યની અપેક્ષા નથી, એને ધ્રુવની અપેક્ષા નથી, એને ગુણની અપેક્ષા નથી, એને પૂર્વ પર્યાયની અપેક્ષા નથી. તો પછી સાંભળો, તો પછી કર્મોના અભાવની વાત તો એની ઘરે રહી. જો આ ગુરુદેવશ્રી પરમાત્મ પ્રકાશ ઉપરનો સ્વાધ્યાય કરાવે છે અને રાત્રે થયેલી 101 અને 2 નંબર, આમ તો 99, 100, 101, 102 આ 4 ગાથાઓ જન્મક્ષણ વાળી જે ગાથાઓ છે, મુમુક્ષુઓ સાથે જે ચર્ચાઓ થઈ હોય એ ચર્ચા આજના પ્રવચનમાં વાગોળી. હા, ઉત્પાદને વ્યયની અપેક્ષા નથી, વ્યયને ઉત્પાદની અપેક્ષા નથી,
અરે જે વ્યય થાય છે, વ્યય થનારી પર્યાયને ધ્રુવની અપેક્ષા નથી. એ કઈ ધ્રુવને પૂછી પૂછીને નહીં જાય. અને તમે લોકો બધાએ કરોડપતિ જ કહું ને ભાઈ? હા, સાંભળો હું શું કહેવા માંગુ છું. કાશી વિશ્વનાથ વાળા ઓલી કામ વાળી હોય ને, 50 રૂપિયાની કામ વાળી, 300 રૂપિયાનું એક કામ કરનારી, 400 રૂપિયામાં એક કામ કરનારી, જયારે એ કામ કરીને જાય ને ત્યારે ભાભી હું જાઉં છું, સાંભળજો, ભાભી હું જાઉં છું એટલું પૂછે, અહીંયા કોલર ટાઈટ થઈ જાય. ઓહો હો, અમે તો મહારાણી થઈ ગયા. અરે એક સમયની પર્યાય જે વ્યય પામે છે, ધ્રુવને પૂછીને નથી પામતી. હા, બીજે દિવસે પછી ઓલા કીધા વગર જાય તો અહીંયા તરત જ આમ અગ્નિનો રૂપ ધારણ કરીએ. કા તમે વૈયા તો ગયા ગઈકાલે, મને કીધું જ નહીં. હા, તો ઈ જો ગુરુદેવશ્રી નું પ્રવચન સાંભળતી હોય ને ઘરે, ઈ એમ કહેશે, ગુરુદેવ તો કાલે એમ કહેતા હતા, જનારી પર્યાય તો ધ્રુવને પૂછીને ન જાય, તો તમને હું કામ પૂછીને હું જાઉં? સ્વતંત્રતા ખ્યાલમાં નથી હોતી ભાઈ. હા, એટલે માથાકૂટો છે બધી. હા, પંડિતજી સાહેબનું એક બહુ સરસ વાક્ય છે, દેવ શાસ્ત્ર ગુરુની સેવા અધિકારી બનીને નહીં, આત્માર્થી બનીને કરવી જોઈએ. બધા લખો, જ્યોત્સનાબેન પણ લખે છે અહીંયા બેઠા બેઠા, જો ફોટો મોકલો. આ જો કેવી ગ્રહણ શક્તિ છે એની. હા, બેટા બેટા લખતા હોય બિચારા. પ્રકાશભાઈ વાંચી સંભળાવો, શું લખ્યો? હા, કેટલી અદ્ભુત વાત છે. દેવ શાસ્ત્ર ગુરુની સેવા, દેવ ગુરુ ધર્મની સેવા. હા, દેવ ગુરુ ધર્મની સેવા અધિકારી બનીને નહીં, આત્માર્થી બનીને કરવી. હા, કેમ કે અધિકારી બનવામાં અહમનો પોષણ છે, અને આત્માર્થી બનીને કરવામાં, બેન જ્યોત્સનાબેન, આત્માર્થી બનીને કરવામાં અહમ બુદ્ધિનું પ્રક્ષાલન છે. વેદીમાં તો પ્રક્ષાલ કરીને આવ્યા આપણે. હા, અહમ બુદ્ધિને ધોવા માટેનું છે, આત્માર્થી બનીને જો કરશું તો પછી કેમ ઓલી કામવાળીને કહેવાનું, આપણને અધિકાર શેનો? કાલે તો તમે ગયા અને અમને પૂછીને ન ગયા, પણ તમારી પર્યાય પણ ધ્રુવને ક્યાં પૂછીને જાય છે? હા, મને પૂછી પૂછીને કરવું, હા, અમને પૂછ્યા વિના નહીં કરવું, એ અહમ અને અભિમાનની વાત ક્યાં આવી? અરે જનારી પર્યાય ધ્રુવને પૂછીને ન જાય, આવનારી પર્યાય ધ્રુવને પૂછીને ન જાય. હા, એ બધી પૂછી પૂછીને કરવાનું કામ ક્લાસરૂમમાં, નિશાળમાં. મે આઈ કમ ઇન સર, મે આઈ કમ ઇન મેડમ, એ નિશાળમાં, સ્કૂલોમાં, વસ્તુ સ્વરૂપમાં નહીં. બહુ અદ્ભુત ચર્ચાઓ. ઈ જે ચર્ચા આજે ગુરુદેવશ્રી કરી છે, એક તો સૌથી પહેલી વાત, કદાચ કોઈનું ધ્યાન હોય ન હોય, તમે લોકો 220 નંબરનું પાનું કાઢો બધાય, અને એક વાત યાદ કરો, એક વાત યાદ રાખો, પરમાર્થ પ્રકાશ જો આ ભાગ ચોથો ગ્રંથ ન હોય તો તમે આત્મધર્મ.com અને વીતરાગ વાણીમાંથી ડાઉનલોડ કરીને રાખજો. શાસ્ત્ર વિના, ગ્રંથ વિના બેસતા નહીં. એક તો ઘરે બેઠા છો બધાય. હા, ઘર એને કહેવાય જ્યાં વિષય ભોગોની જ દુર્ગંધ હોય ચારે બાજુએ. યાદ રાખજો, આ બહુ હૃદયથી કહું છું તમને. હા, માં જીનવાણી હોય, દેવ ગુરુ ધર્મ હોય, જ્યાં નજર નાખો ત્યાં મુનિ ભગવંતો હોય, હા, આ ગાથાઓની શિલા હોય, એ સમો શરણ કહેવાય એને. એક બીજી વાત કરું, હિંમત છે સાંભળવાની? ખોટું નહીં લગાડતા. પ્રકાશભાઈ બહુ ધ્યાનથી સાંભળજો. સમો શરણમાં કઈ ગતિના જીવો નથી આવતા?
મનુષ્ય ગતિના તો હોય જ છે, દેવ ગતિના તો આવે જ છે, તિર્યંચ પશુના તો આવે જ છે. એનો અર્થ શું થયો? ગઈકાલના પ્રવચનમાં મેં સાંભળ્યું. હા, એમ કીધું, અને આ કોરોનાના પ્રભાવને લીધે જ કીધું કે મંદિરે નથી આવતા. સમજી લેવાનું, સમોષણમાં આવવાના ભાવ ન થાય, સમોષણમાં આવવાની યોગ્યતા ન હોય. કોને? નારકી જીવોને. તો ભાઈ દેવગુરુ ધર્મને મળવાના ભાવ ન થાય, દેવગુરુ ધર્મના ચરણોમાં આવવાના ભાવ ન થાય, તો કઈ ગતિની ઉદીરણા ચાલે છે વિચારો. ગઈકાલની વાત સ્તિબુક સંક્રમણની વાત નહોતી કરી ગઈકાલે સવારના સ્વાધ્યાયમાં? હા, હોય ભલે ને મનુષ્ય ગતિ, પણ એ નરક ગતિની ઉદીરણા ચાલે છે. ઉદીરણા, નરક ગતિની ઉદીરણા, ઉદયરૂપ ઉદીરણા. વિચારજો, બહુ બહુ માર્મિક વાતો છે ભાઈ. હા, તો આમાં ગુરુદેવશ્રીએ એની ચર્ચા બહુ સરસ કરી છે આજે. અને એક પ્રશ્ન અને આનો આખો એક ઉત્તર. પ્રશ્ન પણ કેટલો જબરદસ્ત હતો કે તમે નિશ્ચય સંકિત તો શુદ્ધાત્માથી, જે શુદ્ધાત્મા જ ઉપાદેય છે અને શુદ્ધાત્મા સાથે જ તન્મય થયેલો એવો તમે કીધું હતું, બરાબર? તો પછી વીતરાગ ચારિત્ર થી તન્મયી નિશ્ચય સમ્યક, તો આમ કેમ તમે કીધું છે? તો અહીંયા ભરત દાખલા આપ્યો, બધા પાંડવો, ભરત ચક્રવર્તી, સગર ચક્રવર્તી, રામ વગેરે ને બધાને તો વીતરાગ ચારિત્ર તો છે નહીં. ત્યાં તો સ્વરૂપની દ્રષ્ટિ છે કેવળ, ચારિત્ર તો છે નહીં. તો પછી કેવી રીતે? પછી એનો સમાધાન આખો 223 નંબરના પાનેથી कि भाई पुरुषों के शुद्धात्मा उपादेय है, ऐसी भावना रूप निश्चय सम्यक तो है, हाँ, परंतु चारित्र मोह के उदय से स्थिरता नहीं है. बस એટલી જ વાત. તો ચારિત્રનો દોષ છે એને શું તમને કહું? આ સમ્યક દ્રષ્ટિનું ધ્યેય તો શુદ્ધાત્મા જ છે. વાહ, બહુ સરસ વાત. 223 પાની જો નીચે, સમ્યક દ્રષ્ટિનું ધ્યેય તો શુદ્ધાત્મા જ છે, પૂર્ણ દ્રવ્ય સ્વભાવ, અને તેથી તે દ્રવ્ય સ્વભાવનો ઉપાદેયપણે અનુભવ થયો એ સંકિતને નિશ્ચય સંકિત જ કહેવાય છે, સંકિતની અપેક્ષાએ. પણ તેની સાથે રાગનો દોષ છે, અસ્થિરતા છે, વિષય વાસના આવે છે, લડાઈનો રાગ આવે છે, વગેરે વગેરે. એ અસ્થિરતાની અપેક્ષાએ એને વીતરાગ ચારિત્ર નથી, અને વીતરાગ ચારિત્ર સાથે જે નિશ્ચય જોઈએ તે નથી, તેથી તેને સરાગ સંકિત કહેવામાં આવે છે. પછી શું બોલ્યા? સંકિત તો નિશ્ચય જ છે, સંકિત તો નિશ્ચય છે. વાત પૂરી. હા, મા તે બા, શું? મા તે માં, બીજા વગડાના બા, બરાબર? વાહ. મા તે માં, બીજા વગડાના વા. એમ સંકિત તે સંકિત, બીજા બધા સરાગ સંકિત. એની જે તમે કથા કરો એ કરો, એ બીજા વગડાના વા છે બધા. વગડાના વા, ગામના નહીં. રાજકોટ, રંગીલા રાજકોટની શેરીમાંના વા નહીં, વગડાના વા. વોટ ઇઝ ધ મીનિંગ ઓફ વગડાના વા? મારે એનો અર્થ કરવું પડે. કાઠિયાવાડી બેઠા હોય સામે તો થોડા આગળ બોલો. વગડાના વા કીધું, ગામના વા નહીં. કેમ કે વગડાના વા તો નખામાં જ જાય નહીં. તો હા, શું વૈરાગ્યના ગુરુદેવશ્રીના આજે વાક્યો આવ્યા છે. હા હા હા, જો 224મું પાનું. અરે એને આ સમજવું પડશે બાપુ. ક્યાં છે વાક્ય? બતાવશો ફટાફટ? 224 પ્રશ્નોત્તરીની ચર્ચા સાથે ઉત્તર જે આપેલું છે એનો છેલ્લો વાક્ય. અરે એને આ સમજવું પડશે બાપુ. હા, અનંત કાળમાં, હવે જો કેટલો લાંબો ફકરો. અરે અનંત કાળમાં દુખી થઈ ગયો, 84ના અવતાર કરી કરીને અનંત અનંત અવતાર કર્યા. દુખી દુખી દુખી, એના દુઃખની વાતો શાસ્ત્ર કરે. છડાલા કરે કે નહીં? પહેલી ઢાલ, હા, મોક્ષ પર કરે કે નહીં? ભાઈ તારા દુઃખની શું વાત કરવી? અનંત કાળમાં તે દુઃખો સયા છે. એ દેવ અને શેઠાઈમાં પણ દુઃખ જ છે. વાહ,
રાગના દુઃખ છે, ત્યાં ક્લેશ છે, આનંદનો અભાવ છે, એ મટાડવા માટે પ્રથમમાં પ્રથમ સમ્યક દર્શન તો એને પ્રગટ કરવું જોઈએ. એ સમ્યક દર્શન કેમ થાય? વળી પાછી વાત ફરીથી રિપીટ કરી. એ શુદ્ધાત્મા પૂર્ણાનંદ દ્રવ્ય સ્વભાવ એને પર્યાયમાં ધ્યાનનો વિષય બનાવી, પર્યાય ધ્યાન એનો વિષય દ્રવ્યને બનાવી, જેની અંતરાત્મા આ આત્મા આનંદ છે એવું જ્ઞાન થયું, એમાં જે રુચિ થાય તેને નિશ્ચય સમ્યક દર્શન કહે છે. બરોબર? ભલે રાગનો દોષ હો પણ સમકિતની અપેક્ષાએ તો એને શું કહેવાય? નિશ્ચય કહે છે. પણ હવે રાગના દોષ સહિત જ્યારે કહેવું હોય ત્યારે એને વ્યવહાર સમકિત કહેવાય. ઓલું સરાગપણું છે ને, સરાગપણું, ઈ આ વ્યવહાર સમકિત. એની પ્રતીતિ અને અનુભવ થયો છે પણ વીતરાગતા પર્યાયમાં આવી નથી. આહા, ઓલી આગળની વીતરાગતા જે ભૂમિકા પ્રમાણે છે એ તો છે જ. એ અપેક્ષાએ વીતરાગ ચારિત્રની અપેક્ષા લઈને તેને તે સમકિતને છે તો નિશ્ચય પહેલેથી, વાહ, છે તો નિશ્ચય પહેલેથી, પણ ચારિત્રની વીતરાગની અપેક્ષાએ તેને નિશ્ચય સમકિત કહ્યું. સાંભળો, મને એક દાખલો યાદ આવ્યો કે પોતાની પત્નીને જમાઈ રાજા ખોકાવતો હોય, ઠપકો આપતો હોય મા બાપની સામે. બાપ બહુ ક્રોધી હોય, ઠીક હે, તારી પત્ની પછી છે, પહેલેથી મારી દીકરી છે. શું સમજ્યા? અને વધી વધીને એમ કહે, તારે તારા પત્નીને વઢવું હોય ને તો તારી ઘરે જઈને વઢવાનું. અહીંયા મારું ઘર છે, બાપનું ઘર છે, આ બાપના ઘરે મારી દીકરીને ઉપર તારે આંગળી નહીં ચીંધવાની, કેમ કે ઈ દીકરી ઈ પહેલેથી મારી દીકરી છે. સાંભળો આ વાક્ય, બોલો, પહેલેથી મારી દીકરી છે, તારી પત્ની તો હમણાં થઈ છે. ખ્યાલમાં આવ્યું? એમ નિશ્ચય સમકિત તો પહેલેથી છે, એ તો રાગના ઉદયને લીધે એને સરાગ સમકિત કહેવામાં આવે છે. દ્રષ્ટાંત તો સમજાણું હશે જમાઈ રાજાનો. આ ઈ તો સમજાય ને, હા, સિદ્ધાંત સમજવું. પણ વીતરાગતા પર્યાયમાં આવી નથી. તે અપેક્ષાએ વીતરાગ ચારિત્રની અપેક્ષા લઈને તે સમકિતને છે તો નિશ્ચય પહેલેથી, પણ ચારિત્રની વીતરાગની અપેક્ષાએ એને નિશ્ચય સમકિત કહ્યું. અહીં બીજી વાત કરશે. બોલો, ઘણા વખતનો વિષય ચાલે છે. બોલો, 4, 5, 6 દિવસથી ગુરુદેવશ્રી કહે છે આ વિષય ચાલે છે. બહુ અદ્ભુત અદ્ભુત અદ્ભુત. બોલો, મને તો એવું થાય કે શું વાંચો અને શું મૂકું. હા, એક એમાં એવું બહુ સરસ, સિદ્ધોનું ગુણ સ્તવન અને વસ્તુ સ્તવન રૂપ સ્તોત્ર આદિ. આમાં એક તમારું બધાનું ધ્યાન આકર્ષિત કરવા માંગુ છું કે ગુણ સ્તવન સિદ્ધ ભગવંતોનું અને સ્તોત્ર પાઠ આદિ જે કરવાનું હોય એમાં વસ્તુનું સ્તવન હોય, એટલે નકરા ક્રિયાકાંડ ન હોય એમ કહે છે. એટલે જે લોકો વિધાનોથી ભાગે છે ને, જે લોકો વિધાન પૂજાથી ભાગે છે એમને માટે આ વાત સમજવા જેવું છે. આ સ્વરૂપ સંબોધન સ્તોત્ર વિધાન, એમાં વસ્તુ સ્વરૂપના ચિંતન સિવાય બીજું શું હતું? બોલો જોશનાબેન. વસ્તુ સ્તવન જ હતું ને. દ્રવ્ય ગુણ પર્યાય મોક્ષ માર્ગ વસ્તુ સ્વરૂપના ચિંતન સિવાય શું હોય? અમે તો નિશ્ચય વાળા, અમે તો સ્વાધ્યાય કરશું. વ્યવહાર વાળા હોય ઈ પૂજા કરે, પણ પૂજા સ્તુતિ સ્તવનોમાં પણ વસ્તુ સ્વરૂપનું ચિંતન હોય છે. બતાવો પવૈયાજીની કોઈ પણ એક પંક્તિ કાઢીને મને, એમાં માત્ર ક્રિયાકાંડની વાત હોય. કાઢો 700 વર્ષ પહેલાના કવિ સંતલાલના સિદ્ધ ચક્ર વિધાનને. એટલે વિધાન અને પૂજાઓથી ભાગોમાં, અને આ કરોડોના મંદિરો બનાવીને આપણે આ ભગવાનોને સ્થાપ્યા છીએ, તો આપણી નૈતિક ફરજ હોય છે વિધાન પૂજાઓમાં વગેરે ઉત્સાહથી ભાગ લેવો. બાકી નિશ્ચાભાસ છે, સગવડીયો ધર્મ છે. જો ઈચ્છો પરમાર્થ તો કરો સ્વરૂપ સંબોધન સ્તોત્ર વિધાન. અરે એમ જ લખેલું છે એમાં. હા, જો ઈચ્છો પરમાર્થ તો કરો બધા વિધાન. હા, મળશે તમને પળમાં મોક્ષ માર્ગનો વિધાન. હા,
આ નિશ્ચયાભાસી નો પોષણ કરીને ભવ પૂરું નથી કરવું, આ ભવના અભાવ માટે છે. હા, મને જ્યોત્સનાબેન ની એક વાત બહુ ગમે. જયારે પણ જુનાગઢ જાય પ્રજ્ઞાબેન, કે અમે આ વિધાન કરી આવ્યા, ઓલું વિધાન કરી આવ્યા. એટલે જો કેવળ ત્યાં જઈને નમો નમો કરીને ના આવવાનું હોય, ત્યાં બેસીને સિદ્ધોના ગુણગાન કરવાના. વિધાન પૂજાઓમાં કે રાગડા જ ન તાનવાના હોય, અરે એમાં દ્રવ્ય ગુણ પર્યાય વસ્તુ સ્વરૂપનું ચિંતન હોય. આવ્યું ને? એમાં વસ્તુ સ્તવન રૂપ સ્તોત્રાદિ જ્ઞાનીઓ કરે. અચ્છા, વાત સાચી, જ્ઞાનીઓ કરે, જગતના અજ્ઞાનીઓ નહીં કરે. અરે આ શીતલાચાર નું ફળ શું છે વિચાર તો કરો તમે. માયાચારી છે આ, માયાચારી. હા, જો એક મિનિટ. હા, તમારી પાસે ગ્રંથ છે? જો પાનું આમાં જો 220 કાઢો, 220. એમાં ભાવાર્થ જે છે ને, મૂળ ભાવાર્થ, એમાં જો सम्यक तो दो प्रकार का है, एक सराग सम्यक तो दूसरा वीतराग सम्यक. એમાં સરાગ सम्यक ના લક્ષણમાં જો પ્રશમ, પ્રશમ અર્થાત શાંતિપના, પછી શાંતિપના. સંવેગ નો અર્થ શું કર્યું છે જુઓ ત્રીજી લીટીમાં. संवेग अर्थात जिन धर्म की रुचि छे, जिन धर्म की रुचि संवेग तथा जगत से अरुचि संवेग, અને अनुकंपा पर जीवों को दुखी देखकर दया भाव, और आस्तिक अर्थात देव गुरु धर्म की तथा 6 द्रव्यों की श्रद्धा. બોલો કેટલું ટૂંકું અને ટચ. આ વ્યવહાર સમ્યક્તના અંગ છે. તો પછી નિશ્ચયમાં તો કેવો હોય અંદરમાં, વિચાર તો કરો તમે. આ પોપા ભાઈ નું રાજ્ય નથી, આ પ્રમાદમાં જીવન ગમાવવા જેવું નથી. નીચે જો, સાવ નીચે. અરે આજે બધું કઈક અટપટું છે, આજે ધનતેરસ છે. અચ્છા, ધનતેરસ અટપટું કેવાય? હા, ધનતેરસ માટે તો દુનિયાને તો મોઢામાં પાણી છૂટે. ગુરુદેવશ્રી કહે છે આજે બધું અટપટું, કેમ કે સરાગ સમ્યક, વીતરાગ સમ્યક, પરંપરા કારણ આ બધું આવ્યું ને, એટલે અટપટું આવ્યું એમ કહે છે. આજે ધનતેરસ છે, લક્ષ્મી પૂજન. કઈ લક્ષ્મી પૂજન? સ્વરૂપ લક્ષ્મી પૂજન, સ્વરૂપ લક્ષ્મી પૂજન. હા, કેટલી મસ્તી છે ગુરુદેવશ્રી નો. મને તો વિચાર આવ્યો કે હવે આવતી દિવાળીએ આ પ્રવચન આપણે વગાડવું જોઈએ. એટલે લક્ષ્મી પૂજન કોને કહેવાય ગામને ખબર તો પડે. આમાં જ મોટા વાંધા છે. વાણી દ્વારા ઉપદેશ આવ્યો એ આવી ગયો ભાઈ, બહુ સરસ. એક એક પંક્તિ પરમ ભાવ અપરમ ભાવ શું ગુરુદેવશ્રી જયસેન આચાર્યને યાદ કર્યા છે. હા, 11મી ગાથા, 16મી ગાથા. નિર્ધાર કરવો જોઈએ. હા, દર્શનની અપેક્ષાએ નિશ્ચયનો નિર્ધાર. 230 નંબરનું પાનું જો. દર્શનની અપેક્ષાએ નિશ્ચયનો નિર્ધાર, ચારિત્રની અપેક્ષાએ વ્યવહારનો નિર્ધાર, અને ચારિત્રની વીતરાગતાનું કારણ રાગ સહિત આગળ જવાનો છે, માટે પરંપરા નિશ્ચય સંકિત એનો પણ નિર્ધાર. ત્રણેય વાત આવી ગઈ એમાં. અને પછી 231માં પાનેથી રાત્રે જે ચર્ચા આવી, હા, એ હવે સમય તો ઘણો થઈ ગયો છે. થોડીક આજે રાત્રે સ્વાધ્યાયમાં આપણે પરમાનંદ સ્તોત્રના સ્વાધ્યાયમાં આનું થોડુંક ભાતું લેશું. આની ચર્ચા રાત્રે આપણે લેશું, કેમ ગુરુદેવશ્રીએ પણ રાત્રે જ કરી હતી, આપણે પણ આજે રાત્રે ચર્ચા કરશું. હા, સમય થઈ ગયો છે, તમે લોકો વાંચજો. બાકી તો વાદ વિવાદ કરે સો અંધા, સદગુરુ કહે સહજ કા ધંધા. હા, વાદી મરે ખોજી જીવે, બધી બહુ સરસ મજાની ચર્ચા કરી છે. એક જ 2 વાક્ય વાંચીને વાત પૂરી કરું છું. પાના નંબર 233. ભગવાન તારી બલિહારી છે, નાથ તું કોણ છો, ક્યાં છો, કેવડો છો, એની તને ખબર નથી. એ સર્વજ્ઞ પરમેશ્વર સિવાય એ વાત ક્યાંય નથી. 233માં પાને નીચે. હા, બીજાની સાથે સમન્વય કરવા જાય, સમન્વય કરવા જાય. પ્રભુ તું સમન્વય શી રીતે થાય? સત અને અસત નો સમન્વય શી રીતે થાય? ભગવાન તારું સ્વરૂપ જ એવું છે. હા, થોડુંક આજે મૂકશું નહીં, રાત્રે લેશું આપણે. ઈ વ્યય ઉત્પાદ દ્રવ્ય એ જે વાત કરવા માંગે છે ગુરુદેવશ્રી, શું કરવા માંગતા હતા, આજે રાત્રે આપણે એક 20-25 મિનિટ એની ચર્ચા લેશું.
हाथ जोड़ो बधाए जिन निज निधि निज में बताए यह अनंत उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है वंदना शत बार है वंदना शत बार है। हे जिन वाणी भारती तो ही जपो दिन रैन जो तेरी शरणा गहे सो पावे सुख चैन जा वाणी के ज्ञान ते सूझे लोकालोक सो वाणी मस्तक नवो सदा देत हो ढोक सदा